અત્યારે ફિલહાલ આંતરરાષ્ટ્રીય સ્થિતિઓ બની રહી છે તેને તમે કઈ રીતે જુઓ છો? જીઓપોલિટિકલ વસ્તુઓ છે, અમેરિકામાં મોંઘવારીની ચિંતાઓ હતી, આ બધી જ પરિસ્થિતિઓને જોતા હવે અહીંયાથી આગળ શું એ એક સવાલ ઉદ્ભવે, તો આ સ્થિતિને તમે કઈ રીતે ઓબ્ઝર્વ કરી રહ્યા છો અત્યારે ફિલહાલ? આઈ થિંક ગયા વર્ષે ઘણી બધી અનિશ્ચિતતાઓ થયેલી. યુક્રેન વોરથી સ્ટાર્ટ થઈ, જેને લીધે ઇન્ફ્લેશન વધારે થયું અને એના એના કારણે ફેડને બહુ સ્ટીપેસ્ટ એવર ઇન્ટરેસ્ટ રેટ ઇન્ક્રીઝ કરવા માટે ફોર્સ થઈ ગઈ. સો હવે આઈ થિંક ઓલ ધોઝ ઇશ્યુઝ સ્લોલી સેટલ ડાઉન થઈ રહ્યા છે. ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવી રહ્યું છે. ઇન્ફ્લેશનના 3 કોમ્પોનન્ટ જે હોય, food price, energy price અને commodity prices, all 3 are coming down. તો એટલા લીધે હવે have come down. So I think environment ધીમે ધીમે સ્ટેબલાઇઝ થઈ ગયું છે. ઇન્ટરેસ્ટ રેટ ઉપર ગયા છે અને commodity prices નીચે આવી ગયા છે. તો હવે આઈ થિંક એ સિચ્યુએશન થોડી સ્ટેબલ થઈ ગઈ છે. તો મારા હિસાબે આઈ થિંક હવે જો એટલું શાર્પ ઇન્ટરેસ્ટ રેટ વધે તો નેચરલ છે કે થોડુંક એને ડિમાન્ડ ઉપર અસર થશે, જે આપણે હમણાં થોડુંક જોવા મળી રહી છે. તો મને લાગે છે આવતા 1-2 ક્વાર્ટરમાં બધું નોર્મલ થઈ શકશે. ડિમાન્ડ કદાચ થોડી નીચે આવશે પણ એનું બેઝ બની જશે, કન્સોલિડેશન થઈ જશે. બટ સમવેર આઈ થિંક એ 23માં મારા હિસાબે મોટી અનિશ્ચિતતાઓ ઓછી થશે અને નવું ગ્રોથનું એક માહોલ જોવા મળશે. પણ વિકાસ, સાથે સાથે જે આંતરરાષ્ટ્રીય સંકેતો છે તેમાં ભારતના સંકેતો પર જો આપણે નજર કરીએ છીએ તો હમણાં જ આપણે જોયું કે ત્રીજા ત્રિમાસિકના અર્નિંગ સિઝન લગભગ પૂરી થઈ. સો ફાર તમને એવું લાગે છે કે જે નંબર્સ આવ્યા છે તે ઓલમોસ્ટ ઇનલાઇન છે, કે પછી તમે કોઈ સરપ્રાઇઝીસ હિકઅપ્સ અહીંયા જુઓ છો? અને ઓવરઓલ જે વાત કરીએ પરિણામોની, તો કયા પ્રકારના ફાઇન્ડિંગ્સ તમે અહીંયાથી ખાસ જોયા છે? બ્રોડલી આઈ થિંક રિઝલ્ટ કોર્પોરેટ સેક્ટરના એક્સપેક્ટેશનના પ્રમાણે જ છે અને મેજર કોઈ ડિસઅપોઇન્ટમેન્ટ નથી આવ્યું. તો તમે જો બેન્કિંગ સેક્ટરનું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે, આઈટી સેક્ટરનું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે, ગાઈડન્સ બહુ સારી આવી છે, ઓટોમોબાઈલ્સનું સેક્ટરનું રિઝલ્ટ રિઝનેબલી સારું આવ્યું છે, ટેલિકોમનું સારું આવ્યું છે. એટલે મોટા મોટી રિઝલ્ટ જે છે એ સારા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ સાઇડમાં થોડુંક ડિસઅપોઇન્ટમેન્ટ છે, પણ હજી ત્યાં વોલ્યુમનું ડિસઅપોઇન્ટમેન્ટ છે, માર્જિન્સનું એટલું નથી. ઇવન એફએમસીજીમાં પણ આઈ થિંક વોલ્યુમ્સનું થોડું ડિસઅપોઇન્ટમેન્ટ છે, માર્જિન તો સારા જ છે. સો નેટ કોઈ મેજર ડિસઅપોઇન્ટમેન્ટ નથી આવ્યું. તો કેટલીક કંપનીઓમાં જે એક્સપોર્ટ પ્રમાણમાં લેવરેજ હતું, એક્સપોર્ટ માર્કેટમાં એડ્રેસ કરતી હતી, એમાં થોડુંક ડિસઅપોઇન્ટમેન્ટ છે. પણ એમાં કોઈ સ્ટ્રક્ચરલી વરી કરવા જેવું કોઈ સિચ્યુએશન નથી મારા હિસાબે. ધીમે 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 એ બધું તો મોટા પાયે કોર્પોરેટ અર્નિંગ છે એ સ્ટેબલ જ છે. કોઈ નેગેટિવ આવા જેવું મળ્યું નથી. ઓકે, તો હજુ પણ ભારતીય માર્કેટ્સની આપણે વાત કરીએ પહેલાં એક મુદ્દો હું સમજવા માગી રહ્યો હતો, તે એ કે જે સેન્ટિમેન્ટ, જે પ્રકારના વલણ અને વોલેટિલિટી આપણે વર્ષ 2022માં જોઈએ છીએ, અગર કેલેન્ડર યરના હિસાબથી જોઈએ તો તે જે ચેલેન્જ હતા તેમાં અર્નિંગ્સ થોડા ઓછા મળ્યા છે લોકોને. અને પર્સન્ટેજ ટર્મ્સમાં પણ જુઓ, નિફ્ટી બેંક નિફ્ટી થોડા પોઝિટિવ રહેવામાં સફળ રહ્યા, પણ ત્યારબાદ ફરી એકવાર ઘટાડાના સંકેતો પણ આવ્યા. વર્ષ 2023 તમને લાગે છે કે આવી બધી ચેલેન્જીસ જે વર્ષ 2022માં હતી તેવી નહીં જોવા મળે અને ત્યાંથી કંઈક અલગ પ્રકારની ઓપોર્ચ્યુનિટીઝ વર્ષ 2023 લઈને આવ્યું છે? બિલકુલ. આઈ થિંક 22 વોઝ અ એક્સેપ્શનલી બેડ યર બીકોઝ સ્પેશિયલી તમે જોશો ગ્લોબલ પ્રમાણે યુક્રેન વોર સ્ટાર્ટેડ લોટ ઓફ પેઇન પોઈન્ટ્સ એન્ડ એ અનિશ્ચિતતાઓ હવે ઓછી થઈ રહી છે. તો એના લીધે કોઈ ડાઉટ જ નથી કે 23 સારું વર્ષ રહેવું જોઈએ. એક થઈ શકે છે કે કદાચ પહેલા વર્ષના ફ્યુ મંથ્સ માર્કેટ કન્સોલિડેશન થઈ શકે, ટાઈમ કરેક્શન થઈ શકે છે અને આવું પોસિબલ છે કે ભારે પ્રમાણમાં રિટર્ન સેકન્ડ હાફમાં આવે. ઓલ ધીસ થિંગ્સ આર પોસિબલ. બટ મને લાગે છે કે હમણાં પણ બજારમાં થોડું ફિયરનો માહોલ વધારે છે અને એના લીધે જે માર્કેટ કન્સોલિડેટ થઈ રહ્યું છે એ એક સારી ઓપોર્ચ્યુનિટીઓ તક આપે છે રોકાણ કરવા માટે. સ્પેશિયલી જો તમે થોડુંક મીડિયમ ટર્મથી લોંગ ટર્મ વ્યૂ લેવો તો મારા હિસાબે માર્કેટમાં બહુ સારા રિટર્ન મળશે. ઓકે, તો જેમ ભારતના માર્કેટ્સની આપણે ઓવરઓલ સ્થિતિ સમજવાની કોશિશ કરીએ હવે ફિલહાલ, જે રીતે બજેટ હવે પૂરું થયું અને ત્યારબાદ હવે ઓપોર્ચ્યુનિટીઝ જો શોધવાની વાત હોય, તો આવી પરિસ્થિતિમાં માર્કેટ પહેલાં તો સિચ્યુએશન તમે કઈ રીતે જુઓ છો ઓપોર્ચ્યુનિટીઝના હિસાબથી, અને ભારતીય માર્કેટની સ્થિતિ અહીંયાથી આગળ પોઝિટિવિટી તો આપણે એક્સપેક્ટ કરીએ જ છીએ,
પણ અત્યારે ફિલહાલ કયા કમ્ફર્ટ ઝોનમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ? તો તમે જેવી રીતે કીધું કે આઈ થિંક મને લાગે છે માર્કેટ અહીંયાથી સારું રહેશે. સેકન્ડ હાફમાં કદાચ વધારે રિટર્ન આવશે ફર્સ્ટ હાફ કરતા. જેવી જેવી રીતે અનિશ્ચિતતાઓ ઓછી થશે, માર્કેટમાં કમ્ફર્ટ આવતું રહેશે અને થોડુંક ગ્લોબલ માર્કેટ્સમાં ડિમાન્ડ પિકઅપ થાય તો એનો ઇમ્પેક્ટ પણ ઇન્ડિયન ઇકોનોમી પર આવશે. તો મારા હિસાબે નેટ નેટ મને કોઈ વરી જેવું નથી લાગતું. અહીંયાથી માર્કેટમાં પરફોર્મન્સ સારું આવશે. This year, can market give 14-15% return? I think answer is very much yes. And it can surprise also if જો ઇન્ટરેસ્ટ રેટની ઘટાડવાની વાતો થવા માંડે સેકન્ડ હાફ ઓફ ધ યરમાં, જે એની પોસિબિલિટી છે, આપણે કહી નહીં શકીએ કે ન તો થઈ શકે છે. તો એ જો થાય તો કદાચ વધારે રિટર્ન પણ આવી જાય, અને ન થાય તો મોટા રિટર્ન આવતા વર્ષમાં આવશે. ઠીક છે, પણ સાથે સાથે એક ચર્ચાનો ટોપિક જે ખાસી એવી જેની ચર્ચા થઈ રહી છે તે કે એફઆઈઆઈઝ ભારતમાં વેચી રહ્યા છે. ઓલમોસ્ટ ડિસેમ્બર મહિનાથી તમે જુઓ તો ખાસું વેચવાલીનું દબાણ છે અને એવી ચર્ચાઓ છે કે ઈસ્ટ એશિયન માર્કેટ્સમાં થોડા પૈસા ભારતમાંથી જઈ રહ્યા છે અને આવી પરિસ્થિતિમાં આપણે ત્યાં જે સ્થિતિ છે તે આ પ્રમાણેની. એફઆઈઆઈઝના સેલિંગને સૌથી પહેલાં તો તમે કઈ રીતે જુઓ છો? તમને લાગે છે કે હજુ પણ તેઓનો સ્ટાન્સ પરિવર્તિત થશે, નહીં થાય? તમારો શું ટેક બની રહ્યો છે? આઈ થિંક એફઆઈએસ નો સેલિંગ કોઈ એક બે મહિનાથી નથી ચાલતું, એ 2 વર્ષથી ચાલે છે અને એનો 1.5 વર્ષથી તો ઓછામાં ઓછું ચાલે છે. એનો સિમ્પલ એક એ છે કે જ્યારે પણ ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારે કે વધારવાની વાત કરે ત્યારે ત્યારે અમેરિકાના જે ઇન્વેસ્ટરો છે કે ડેવલપ માર્કેટના જે ઇન્વેસ્ટરો છે એ એમર્જિંગ માર્કેટમાંથી રોકાણો પાછા લે. એનું સિમ્પલ કારણ એ છે કે ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારે તો એનો નેગેટિવ ઇમ્પેક્ટ એમર્જિંગ માર્કેટ ઇકોનોમી પર પડે જ, કેમ કે એ લોકોએ their current account deficit, so they import inflation. And because of that, એમની ઇકોનોમી નેગેટિવ સ્પાઇરલમાં જાય. તો જ્યારે જ્યારે ફેડ ઇન્ક્રીઝ રેટ કરવાની વાત કરે ત્યારે એમર્જિંગ માર્કેટમાંથી આઉટફ્લો થાય અને દેટ ઇઝ વોટ હેઝ હેપન્ડ. જ્યારથી ફેડ વાત કરી રહી છે ત્યારથી એમર્જિંગ માર્કેટમાંથી આઉટફ્લો ગયા છે. એ કોઈ ઇન્ડિયા સ્પેસિફિક માર્કેટમાંથી નથી ગયા. સો ઇન્ડિયા ઇઝ પાર્ટ ઓફ ઇટ. ગુડ પાર્ટ ઇઝ દેટ બીકોઝ આપણા પાસે એટલી ડોમેસ્ટિક લિક્વિડિટી છે તો આપણે એટલું મોટું સેલિંગ આપણે અબ્ઝોર્વ કરી શક્યા. નાવ જ્યારે પણ ફેડનો ઇન્ટરેસ્ટ રેટ પીક થાય કે ઘટાડવા માટે ત્યારે મોટા પ્રમાણમાં એમર્જિંગ માર્કેટમાં પૈસા પાછા આવે. તો આપણે એ કહી શકીએ છીએ વિથ રિઝનેબલી હાઈ કોન્ફિડન્સ કે ફેડનો રેટ ઓલમોસ્ટ ક્લોઝ ટુ પીક છે. તો આપણે એટલા માટે આપણે જોયું છે કે સેલિંગનું પ્રેશર ઓછું થઈ ગયું છે અને જ્યારે જ્યારે એ પીકની સંભાવના નક્કી થઈ જશે કે હવે એનાથી વધારે નહીં થાય કે નીચે આવવાની સંભાવના થાય ત્યારે આપને મોટા પાયા ઉપર એમર્જિંગ માર્કેટ તરફ પૈસા આવશે અને ઇન્ડિયા એનું મોટું બેનિફિશિયરી થશે. તો તમે જોઈ શકો છો કે જો હજી એફઆઈ પૈસા ઇન્ડિયન માર્કેટ્સ એવા સારા કર્યા છે ડિસ્પાઇટ સો મચ મની આઉટફ્લો, જ્યારે પૈસા આવશે ત્યારે ઇન્ડિયન માર્કેટનું પરફોર્મન્સ શું થઈ શકે છે તમે જોઈ શકો છો. ડેફિનેટલી. તો હવે આવી પરિસ્થિતિમાં આપણે સેક્ટર સ્પેસિફિક થોડું સમજવાની કોશિશ કરીએ, બિકોઝ ભારતીય માર્કેટની સ્થિતિ તો આપણે હવે સમજી છે. ફાઇનાન્સ સેક્ટર જે આપણી કોર સ્ટ્રેન્થ છે, બેન્કિંગ, એનબીએફસીઝ, બધું થોડું સમજવાની કોશિશ કરીએ, બિકોઝ સો ફાર નંબર્સ જે આવ્યા પ્રાઇવેટ બેન્ક્સે એઝ એક્સપેક્ટેડ પરફોર્મ કર્યું. પબ્લિક સેક્ટર બેન્ક્સ ફાઇનલી બતાવી રહ્યા છે કે એમની બેલેન્સ શીટ કઈ રીતે હેલ્ધી થઈ શકે, તેમને આવડે છે અને તેમને કરતાં પણ કરીને પણ બતાવ્યું છે, ઇનફેક્ટ એવું કહેવાય. પણ સામે એનબીએફસીસમાં થોડું પરફોર્મન્સની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે ત્યાંથી પરફોર્મન્સ બરાબર આવે ના આવે. આ સ્થિતિ કઈ રીતે જુઓ છો તમે? તો બેન્કિંગ આઈ થિંક સારું રહેશે બીકોઝ બેન્કિંગમાં ગ્રોથની સાયકલ હજી ચાલુ થઈ છે ગયા 3-4 ક્વાર્ટરથી અને જ્યારે પણ એ ચાલુ થાય એટલીસ્ટ એક કપલ ઓફ યર્સ તો એ લાસ્ટ કરે જ છે. સો આઈ થિંક વી આર ઇન ધેટ સાયકલ ઓફ ગ્રોથ અને મને લાગે છે કે આવતા 2 વર્ષ સુધી તો બેન્કિંગ સારું કરશે અને હજી કોઈ એનપીએની એવી કોઈ શક્યતાઓ કે વરી પોઈન્ટ છે નહીં. તો મને કોઈ આવું ટેન્શન જેવું આઈ થિંક બેન્કિંગ એઝ અ સેક્ટર અક્રોસ ધ બોર્ડ સ્પેશિયલી ક્રેડિટમાં સારું ગ્રોથ અને રિટર્ન બનવાની શક્યતા રહેશે. ઓકે, તો આ ખાસ ફાઇનાન્સ સેક્ટરની આપણે વાત કરી. નેક્સ્ટ હવે ઓટો સેક્ટરને લઈને પણ હું ચર્ચા કરવા માંગી રહ્યો હતો, બિકોઝ આ એક એવું સેક્ટર છે કે જે ખાસું એમ્પ્લોયમેન્ટ જનરેટ પણ કરે છે અને ઘણા બધા ચેલેન્જીસમાંથી પણ પસાર થયું છે, જેમ કે પહેલાં BS4થી BS6, ત્યારબાદ તમે જુઓ કે CNG, ત્યારબાદ તમને જોવા મળ્યું કે ઇલેક્ટ્રિક અને હજુ તો હવે હાઇડ્રોજનની પણ ચર્ચાઓ ઘણી બધી ચાલી રહી છે. તો આ સ્થિતિ થોડું સમજવાની કોશિશ કરીએ અને આ સેક્ટર પાસેથી કયા પ્રકારની અપેક્ષાઓ તમે રાખી રહ્યા છો? સો ઓટોમોબાઈલ સેક્ટરમાં આઈ થિંક ડિમાન્ડ આવી રહી છે, સારી ડિમાન્ડ છે.
પહેલા આઈ થિંક પેન્ટઅપ ડિમાન્ડથી એ ઓછી થઈ. તો ઓટોમોબાઈલમાં our view is very positive that for after 5 years આપણે એમાં વોલ્યુમ ગ્રોથ જોવા મળી રહ્યું છે. સો અને આવતા 3-4 વર્ષ તો એ ચાલી શકે છે. અને ઓટોમોબાઈલ તમે કીધું કે જોબ ક્રિએશન જેવો સેક્ટર માટે, તો આઈ થિંક ઇન ધેટ સેન્સ મેન્યુફેક્ચરિંગ totally will do well. કેમ કે મેન્યુફેક્ચરિંગમાં ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન એક્સપોર્ટની ઓપોર્ચ્યુનિટી અક્રોસ બીજા બધા સેક્ટર્સ અંદરમાં બહુ છે. કેપિટલ ગુડ્સ થયું, ઓટો કોમ્પોનન્ટ થયું, એન્જિનિયરિંગ ગુડ્સ થયું, કેમિકલ્સ, એપીઆઈસ, ફૂટવેર મેન્યુફેક્ચરિંગ, ટોય મેન્યુફેક્ચરિંગ, ડિફેન્સ, કેટલા બધા સેક્ટર છે, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ છે, જેમાં મોટા પાયામાં રોકાણો આવી રહ્યા છે, જે જોબ બી ક્રિએટ કરશે અને ઇન્વેસ્ટમેન્ટની તકો પણ ક્રિએટ કરશે. ઓકે, ડેફિનેટલી. તો આટો સેક્ટર છે, કેમ કે ટુ વ્હીલરમાં પર્ટિક્યુલરલી ઘણી બધી ચેલેન્જીસ હતી, જેની પણ આપણે અહીંથી ખાસ વાત કરી. પર્ટિક્યુલરલી જે લો માર્જિન પ્રોડક્ટ્સ છે તેમાં વોલ્યુમ્સ ડ્રાયઅપ થવા લાગ્યા છે, તો આ પણ એક મુદ્દો છે. અચ્છા, નેક્સ્ટ હવે મારે સમજવાનું હતું કે જ્યારે ભારતની આપણે વાત કરી રહ્યા છીએ મેન્યુફેક્ચરિંગની, તમે પણ હમણાં કહ્યું કે અલગ અલગ ઘણા બધા સેક્ટર્સ છે કે જેમાં મેન્યુફેક્ચરિંગની ખાસ એવી પરિસ્થિતિઓ જે છે તે ઉદ્ભવી છે, અને મેક ઇન ઇન્ડિયાનું ઇનિશિયેટિવ પણ જે સરકાર દ્વારા લેવાયું તેનો પણ ઘણો બધો ફાયદો ભારતને મળતો જોવા મળી રહ્યો છે. તો આ જે ફોકસ છે આપણું કે આઈટી માત્ર સર્વિસ નહીં, પણ હવે મેન્યુફેક્ચરિંગ પર પણ ધ્યાન આપવું, અને તમે કઈ રીતે જુઓ છો, અને મેન્યુફેક્ચરિંગ માટે આટલું જે ગ્રોથ સરકાર બતાવવાની કે પછી આપણે ત્યાં કંપનીઓ બતાવવાની કોશિશ કરી રહી છે, આ સ્થિતિને તમે આગળ જતા કઈ રીતે જુઓ છો? તો આઈ થિંક આપણી મેન્યુફેક્ચરિંગ જીડીપી જે છે ઇટ્સ અબાઉટ 15-16% ઓફ ટોટલ જીડીપી. આપણા જેવા મોટા દેશ માટે એ બહુ ઓછી કહેવાય, કેમ કે આપણું બધું કન્ઝમ્પશન હવે ઇમ્પોર્ટ ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયું છે. તો એટલા માટે સરકાર મોટા પાયા ઉપર આપણે એ જીડીપી મેન્યુફેક્ચરિંગનો જીડીપી વધે એમાં પગલાઓ લઈ રહ્યા છે. પીએલઆઈ છે, જેના લીધે નવા રોકાણો આવે છે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધી રહી છે. they are opening up lot of sectors like defense, તો આપણે ઇમ્પોર્ટની કરતા અહીંયા રોકાણો થાય અને જોબ ક્રિએશન થાય. આપણો ચાઇના કરતા કોસ્ટ કોમ્પિટિટિવનેસ પણ વધી ગયો છે. ચાઇનામાં લેબર કોસ્ટ $800 છે, ઇન્ડિયામાં $200 છે. our power cost is cheaper than China. સો આઈ થિંક ઘણા બધામાં ઇન્ડિયાનું કોમ્પિટિટિવનેસ પણ સારું છે. તો એટલા માટે નેચરલી જે ચાઇના +1નો છે એ ફાયદા પણ ઇન્ડિયાને મળશે. સો તમે જો જોવો તો સરકારના લીધે, કોસ્ટ કોમ્પિટિટિવનેસના લીધે, ચાઇના +1ના લીધે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગનો એક નવો ફિલિપ આવ્યું છે. તો મને લાગે છે કે આવતા 5-7 વર્ષોમાં મેન્યુફેક્ચરિંગ 20-25% થશે. એનો મતલબ એ થાય છે કે આપણે $500-700 બિલિયન નું મેન્યુફેક્ચરિંગ જીડીપી ક્રિએટ કરશું. એ એક બહુ મોટી વાત કહેવાય, અને એના લીધે ઘણી તકો થશે. તો આ મારું એક ફંડ પણ છે જે ખાલી મેન્યુફેક્ચરિંગની ઓપોર્ચ્યુનિટીઝમાં ઇન્વેસ્ટ કરે છે. એને અમે કહીએ છીએ શિફ્ટ સ્ટ્રેટેજી, કેમ કે બહુ મોટું શિફ્ટ થાય છે. તો અમને લાગે છે કે શિફ્ટ જે થઈ રહ્યું છે મેન્યુફેક્ચરિંગનો, ચાઇનાથી કે ક્યાંથી અહીંયા ઇન્ડિયામાં ઇમ્પોર્ટને સબસ્ટિટ્યુટ કરવા માટે અને એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટી માટે, એ એક બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે. અને એ આપતા એને અમે ડિકેડલ ઓપોર્ચ્યુનિટી કહીએ, કે જેવી રીતે આઈટી મિડ 90sમાં આવી, તેવી રીતે મેન્યુફેક્ચરિંગ હમણાં આવી છે. ઓકે, હવે નેક્સ્ટ સેક્ટર જે મારે સમજવું છે તે છે ઇન્સ્યોરન્સ, બિકોઝ બજેટ પછી આ સેક્ટરને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, અને ખાસ એટલા માટે કારણ કે ભારતમાં લોકો ઇન્સ્યોરન્સ જે છે તે લોકો માટે આદત નથી. આ ટેક્સ બચાવવા માટેનું એક ટૂલ છે, અને હવે સરકાર જ્યારે નવા ટેક્સ રિજીમ તરફ આગળ વધી રહી છે, માત્ર એક સ્ટેન્ડર્ડ ડિડક્શન રહેશે, બાકી બધા ફાયદાઓ જતા રહેશે, તો આ બધી ચિંતાઓના ચક્કરમાં પણ, અને અમુક પ્રીમિયમ પ્રોડક્ટ્સમાં જે ટેક્સની વાત છે તેને કારણે પણ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં બહુ બધું ડેમેજ થયું છે. તો આ જે આદત પર્ટિક્યુલરલી ડેવલપ કરવી એ એક બહુ મોટી ચેલેન્જ રહેશે ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે, કે લોકો ઇન્સ્યોરન્સ જે છે તે પોતાના હિત માટે ખરીદે, ન માત્ર ટેક્સ બચાવવા માટે થઈને. આ સેક્ટરમાં ઘણું બધું ડેમેજ થયું છે, અને તમે કઈ રીતે જુઓ છો? ઇન્સ્યોરન્સ સેક્ટરમાં થોડુંક તો ફરક પડે છે, કેમ કે આઈ થિંક જે ટેક્સ એડવાન્ટેજના લીધે લોટ ઓફ પીપલ યુઝ ટુ પુટ વન ટાઈમ મની, અને એનો ડિસ્કરેજ થશે. તો સો પ્યોર એસેટ મેનેજમેન્ટ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ્સ જે છે એ આઈ થિંક હવે ના વેચાય. એના લીધે એમનું જે પણ અર્નિંગનો પોટેન્શિયલ છે ઓછું થશે. પણ સો એ શોર્ટ ટર્મમાં ઇન્ડસ્ટ્રી માટે નેગેટિવ છે. પણ વન થિંગ આઈ હેવ સીન કે ઓલ ધીસ એ જે ફેરફારો છે એ કોઈ લૂપહોલને પ્લગ કરવા માટે છે. અને કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ આવા લૂપહોલ હોય, એડવાન્ટેજ લે અને એને બંધ
થાય તો આખી ઇન્ડસ્ટ્રી ટેવાઈ જાય કે હવે એડવાન્ટેજ નથી. સો દેન દે વિલ ગો આફ્ટર ધ બેસિક નોર્મલ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ. અને હજી ઇન્સ્યોરન્સનો બહુ જ અંડર પેનિટ્રેશન છે ઇન્ડિયામાં. તો એને કરશે. સો ઓફકોર્સ એક વર્ષમાં તે કદાચ થોડું પેઇન થશે, પણ એના પછી all players will get used to and then they start selling differently and different products. They'll create new products. તો મારા હિસાબે શોર્ટ ટર્મમાં નેગેટિવ છે, પણ મીડિયમ ટુ લોંગ ટર્મમાં ફરીથી આવી જશે. ડેફિનેટલી તો ઇન્સ્યોરન્સ સેક્ટર માટેના આ મુદ્દાઓ છે કે જેને ધ્યાનમાં રાખીશું. અચ્છા, હવે વિકાસજી, એક મુદ્દો અહીંયાથી સમજવાની કોશિશ કરીએ ભારત માટે. આપણે જોઈ રહ્યા છીએ આપણા પ્રાઇમ ઇન્ડેક્સ જે છે તેમણે, જેમ આપણે પહેલાં વાત કરી તેમ, કે વર્ષ 2022માં એટલીસ્ટ 4% રિટર્ન તો ગમે તેમ કરીને આપ્યા. પણ ભારતીય મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓ પાસેથી પરફોર્મન્સ બહુ જલ્દી જોવા મળ્યું નથી, અને વર્ષ 2023ની શરૂઆત પણ એવી કંઈ ખાસ સારી થઈ નથી. આવી પરિસ્થિતિમાં તમે કઈ રીતે જુઓ છો, અને તમને એવું લાગે છે કે હજુ પણ આ અંડર પરફોર્મન્સ જે છે તે યથાવત રહેતો જોવા મળશે આપણને? It is not about mid cap or large cap. I think investment માટે, of course, Indiaમાં lot of emerging opportunities are coming. A lot of small companies are tapping new opportunity. Like જેવી રીતે કીધું કે મેન્યુફેક્ચરિંગમાં હવે લાર્જ કેપ ક્યાંથી આવશે? ઓપોર્ચ્યુનિટીઝ હમણાં ચાલુ થઈ છે. તો યુ વિલ ફાઇન્ડ લોટ ઓફ મિડ કેપ્સ ઓનલી. તો ત્યાં આઈડિયા ઇઝ ટુ આઈડેન્ટિફાઈ ગુડ કંપની જે આવતા 5-7-10 વર્ષોમાં મોટી બની શકે. તો આઈ થિંક ઇટ ઇઝ અબાઉટ ફાઇન્ડિંગ ગુડ બિઝનેસ, સારો મેનેજમેન્ટ ટીમ. અને જો મિડ કેપમાં મળતી હોય તો ઇવન સારું, કેમ કે those company can become very big. So that one should always try to attempt to do that. Of course, ભારત જેવા બજારોમાં મિડ એન્ડ સ્મોલ કેપમાં જો તમે સારી કંપનીને લઈ શકો છો તો તમને મોટા પ્રમાણે પૈસા બની શકે. But all companies will do well according to me, which are good quality, good businesses, whether it is large cap or mid cap. ઓકે, અને ફાઇનલી હવે એ સમય આવી ગયો છે કે જાણીએ કે તમને કયા કયા સેક્ટર્સ અત્યારે પસંદ છે, જેમાં તમે જોઈ રહ્યા છો નવી ઓપોર્ચ્યુનિટીઝ કદાચ બની શકે, અથવા તો રોકાણકારોએ તેમને હોલ્ડ કરી રાખવા જોઈએ. કયા કયા સેક્ટર્સ પર વિકાસજી તમારી નજર? હમણાં આઈ થિંક બેન્કિંગ સારું રહેશે, મેન્યુફેક્ચરિંગ જે અમારું બહુ મોટું ફોકસ છે, આઈટીમાં મને લાગે છે કે 2-3 વર્ષ બહુ સારા રહેશે. ટેલિકોમ સારું રહેશે. યુ નો અને કન્ઝ્યુમર ઓફકોર્સ એવરગ્રીન છે, પણ હમણાં થોડુંક હાઇટેસ્ટ છે, પણ there will be a time ત્યારે તમે કન્ઝ્યુમરમાં લઈ શકો છો, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સ્પેશિયલી in 1 or 2 quarters. But first three sectors which I told you are a very massive opportunity.